એટલે જેવો સમાજ ભેળો થાય, નદીમાં પાણી આવ્યું હોય, અહીંથી નીકળે ને આપણે નદી, અને બે ફામ જાતી હોય બે કાંઠે, મૂર્ખા માણસને ધન મળ્યું હોય અને બે વેતો ધેર આયલો જતો હોય અને ગામના મૂરિયા ઉખેડે જતો હોય, એમ નદી જાતી હોય. નદીની મજા છે. જો નદી સલકા હે, ડેમ કદાચ તૂટી જાહે, એનું કારણ શું છે કે એને ક્યાંયથી ગાડીઓમાંથી જડ્યું, કે ડુંગરોમાંથી જડ્યું, કે પહાડમાંથી જડ્યું, પણ વાયુનું પાણી કોઈથી સલકા હે નહીં. ભલા માણસ 3 મોટર સબમર્સિબલ પંપ મૂકી દો અને તમે 10 કલાક હાકી લ્યો, પછી જેટલું આંગર 8 આંગર કે 10 આંગર કે જેટલું ઉતરવું એટલું ઉતરી જાય, પછી એમ કહેવાય છે કે બંધ કરો એટલે વાયુ સલકીને વહી જાય, કે એવું કોઈ દી ન બને. કારણ એને તરના પાણી છે. અને નેઠાન વિનાના નેરડા કે કાંઠાન બારા જાય. ભલામણ કે ગાડીઓમાંથી ક્યાંય પહાડમાંથી મેળા હોય ને એ સલકી સલકીને વયા જાય. એમ પોતાના બળ માથે હોય કોઈ દી સલકાય નહીં, બાકી બીજાના બળ માથે હોય ને એ સલકા જતા હોય. કારણ ભૂદરજી જોશી રાણા કંડોળાના પ્રખર વિદ્વાન ભૂદેવ લખે હરવાણી હાસી હોય એ તો દકાળમાંય ડકે નહીં, બાકી જેના પેટાળ પાપી હોય એની ભેંખ નદુજે ભૂદરા. ભલામણ હરવાણી હાસી હોય તો દુકાળમાં દુકે.